આજે આપણે 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 12 આપણે જોવાના છે. ઓકે, 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 12 જોવાના છે. અને લેક્ચર નંબર 12 જે છે એમાં જે આપણે ટોપિક જે જોવાના જે છે એ ટોપિક ત્રિપરિમાણીય સૌરૂપ સંકુલન જોવાના છે. ત્રિપરિમાણીય શું જોવાના છે? સૌરૂપ સંકુલન જોવાના છે. હવે પહેલી વસ્તુ એ કે જ્યારે વન ડાયમેન્શન હોય એટલે કે એક પરિમાણ હોય, બરાબર, દ્વિપરિમાણીય એટલે કે ટુ ડાયમેન્શન હોય તો એને આપણે ઈઝીલી સમજી શકીએ છીએ. કેમ કે એને આપણે બરાબર એક ડાયમેન્શન અને બે ડાયમેન્શનમાં આપણે જોઈ શકીએ છીએ. સપોઝ એમ સમજી લો કે આ જે પેન જે છે એ વન ડાયમેન્શન છે, આ જે પોટ જે છે એ ટુ ડાયમેન્શન છે એટલે કે દ્વિપરિમાણીય છે. પણ બરાબર જો ત્રિપરિમાણનો વિચાર કરીએ તો આપણે ત્રીજી અક્ષ એટલે કે બરાબર ત્રણ અક્ષો થઈને બનતું ચિત્ર જોવા પડશે. અને એ જે રચના જે છે એ આપણે દ્વિપરિમાણમાં જોવાની છે એટલે કે બોર્ડ ઉપર જોવાની છે. તો ધ્યાન રાખજો, બોર્ડ ઉપર મેં આજે જે ત્રિપરિમાણીય રચના બતાવીશ અને એના દ્વારા તમારે જે સમજવું છે એ થોડું ડિફિકલ્ટ છે. બટ તમે એ સિવાયના મેં જે તમને વિડિયો મોકલીશ એ જો તમે જોશો તો તમને ઈઝીલી આઈડિયા આવશે. ઓકે, તો આજે આપણો ટોપિક છે ત્રિપરિમાણીય સૌરૂપ સંકુલન. અંગ્રેજીમાં જો કહીએ તો 3 ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ. બરાબર, આપણે એવું કહી શકીએ કે 3 ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ. 3 ડાયમેન્શનલ ક્લોઝ પેકિંગ, બરાબર, એટલે કે ત્રિપરિમાણમાં આપણે સૌરૂપ સંકુલન આપણે જોવાનું છે. હવે ત્રિપરિમાણીય સૌરૂપ સંકુલનમાં પણ તમને 3 પ્રકાર મળે છે, જેમાં મુખ્યત્વે 2 છે. એક ચોરસ સૌરૂપ સંકુલન અને એક છે શતકોણીય સૌરૂપ સંકુલન. તો એમાંથી આપણે પહેલા ટોપિક પર આવીએ. પહેલો ટોપિક જે છે એ દ્વિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલનમાંથી ત્રિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન. તો આપણે પહેલા ટોપિક પર આવીએ. એમાં પહેલા ટોપિક પર આવીએ કે દ્વિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન માંથી ત્રિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન. હવે દ્વિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન માંથી આપણે ત્રિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન બનાવવાનું છે. તો પહેલી વસ્તુ એ કે દ્વિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન બરાબરની રચના કેવી હતી. તો દ્વિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન જે છે એમાં જો તમે જોશો તો એમાં તમને ગોળાઓ જે છે એ આ રીતે પહેલી હરોળમાં જોવા મળશે. જ્યારે એની બીજી થપ્પી આવશે એટલે કે એના નીચે જ્યારે બીજી હરોળ આવશે ત્યારે બીજી હરોળના ગોળાઓ એક્ઝેક્ટલી પહેલા હરોળના ગોળાની નીચે જ મળશે. એટલે તમે એવું કહી શકો કે અહીંયા જે તમને બરાબર બીજી હરોળ એટલે કે બીજી થપ્પી મળશે એ બીજી થપ્પીના ગોળાઓ એક્ઝેક્ટલી પહેલી થપ્પીના ગોળાની ક્યાં મળશે? એક્ઝેક્ટલી નીચે જ મળશે. એટલે એક્ઝેક્ટલી નીચે તમને આ રીતે બરાબર તમને ગોળાઓ તમને જોવા મળશે. અને આ રીતે જે બનતી રચના જે છે આ રીતે જે બનતી રચના જે છે એ જરા ધ્યાન રાખજો. આ તમારી દ્વિપરિમાણીય ચોરસ સૌરૂપ સંકુલન છે. પણ મારે દ્વિપરિમાણીય નથી જોઈએ, મને શું જોઈએ? ત્રિપરિમાણીય જોઈએ. તો ત્રિપરિમાણીય જોઈએ તો જે રીતે મેં આડી અને ઊભી હરોળ, બરાબર, આ આડી હરોળ છે અને આ ઊભી હરોળ છે જેમાં પરમાણુઓને એક જ લાઈનમાં એકી સાથે ગોઠવાયેલા છે, તે રીતે મારે ત્રીજી થપ્પી બનાવવા પડશે અને ત્રીજી થપ્પી એ આની પાછળ આવશે. ઓકે, આ ત્રીજી થપ્પી જે છે બરાબર એ મેં રેડ કલરથી બતાવો. તો રેડ કલરથી ઓકે આની પાછળ રચના જે છે આના પાછળ જે પરમાણુ જે છે એ પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે. પરમાણુ અથવા તો આપણે એવું કહી શકીએ કે ઘટક કણો, બરાબર, ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે
ઓકે, તો આ રીતે જે છે આની પછાડી તમને ત્રીજી થપ્પી પણ તમને શું મળશે, જોવા મળશે. ઓકે, તો જે રીતે તમને પહેલી અને બીજી થપ્પી મળશે એ જ રીતે એની પાછળ ત્રીજી થપ્પી પણ તમને મળશે અને આ રીતે બનતી રચના એ તમારું દ્વિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલન છે. તો મારા પ્રમાણે તમને આ વસ્તુ ખબર પડી જવી છે. સિમ્પલ આપણે કહીએ તો પરમાણુ જે છે બરાબર, પરમાણુ અથવા તો ઘટક કણો જે છે એની પહેલી થપ્પી જે રીતે મળશે એવી જ થપ્પી બરાબર બીજી જે છે એની એક્ઝેક્ટલી શું મળશે, નીચે મળશે. બરાબર, એક્ઝેક્ટલી એની શું મળશે, નીચે મળશે. અને ત્રીજી થપ્પી જે છે એ એની ક્યાં રચાશે, પાછળ રચાશે. એની એક્ઝેક્ટલી ક્યાં રચાશે, તો આ રીતે જે છે પાછળ રચાયેલી તમને જોવા મળશે. ઓકે, તો આ રીતે જે છે બરાબર ત્રિપરિમાણીય રીતે ગોઠવાશે એને આપણે દ્વિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલનમાંથી આપણે ત્રિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલન કહી શકીએ. એક્ચ્યુઅલી આ દ્વિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલન છે એમાં જો એમ સમજી લો કે આ ગોળાના કેન્દ્રો બરાબર, આ ગોળાના કેન્દ્ર મેં ગ્રીન કલરથી બતાવ્યું. બરાબર, આ ગોળાના કેન્દ્ર જે છે એને મેં ગ્રીન કલરથી બતાવ્યું અને આ ગોળાના કેન્દ્રને દાખલા તરીકે મેં જોડી દઉં. બરાબર, એ રીતે ઉપરના પણ મેં આ રીતે લઈ લઉં. ઓકે, અને આ બધાને જો મેં જોડી લઈ લઉં, બરાબર, આ બધાને જો મેં જોડી લઈ લઉં તો મને જે છે અહીંયા એક સાદો ઘન દેખાશે. મને શું દેખાશે, એક સાદો ઘન દેખાશે. હા, આ જે રચના જે તમને દેખાશે એ એક્ઝેક્ટલી કોના જેવી બનશે, સાદો ઘન જેવી રચના બનશે. તો આપણે એવું કહી શકીએ કે આ જે તમારું દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલન છે એ કોના જેવું છે, તો આપણે એવું કહી શકીએ સાદો ઘન બરાબર આડીન કોષ જેવું છે. સાદો ઘન શું છે, આડીન કોષ જેવું છે. કેમ કે સાદો ઘન આડીન એકમ કોષમાં બરાબર, સાદો ઘન આડીન એકમ કોષમાં દરેક પરમાણુના ખૂણા ઉપર એટલે સોરી દરેક સંઘનના દરેક ખૂણા ઉપર એક એક પરમાણુ છે. તો આપણે જોઈ શકીએ કે સંઘનના દરેક ખૂણા ઉપર એક એક પરમાણુ છે એટલે આપણે એવું કહી શકીએ કે આ રચના જે છે એ તમારું સાદો ઘન આડીન એકમ કોષની રચના ધરાવે છે. બીજી વસ્તુ, આ જે રચના જે છે એનો સવર્ગાંક કેટલો, આ જે રચના જે છે એનો સવર્ગાંક કેટલો, તો સવર્ગાંક વિશેની વાત કરીએ તો આ જે પરમાણુ જે છે એ બીજા કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે. તો તમે જોઈ શકો કે આ પરમાણુ જે છે નજીકના 4 પરમાણુ સાથે તો તમને આ રીતે જોડાયેલો જોવા મળશે. એક થપ્પી આગળ મળશે અને એક થપ્પી પાછળ મળશે. એટલે એક પરમાણુ આગળ જોડાયેલો છે અને એક પરમાણુ પાછળ જોડાયેલો છે. તો એનો સવર્ગાંક કેટલો હશે, તો એનો સવર્ગાંક જે છે સવર્ગાંક કેટલો છે 6 બરાબર 4 બરાબર એ જે સમતલમાં છે એ સમતલમાં જોડાયેલો છે. એક એના આગળના સમતલમાં અને એક એના પાછળના સમતલમાં જોડાયેલો છે. એટલે આનો સવર્ગાંક ટોટલ કેટલો મળશે, 6 મળશે. ઇવન આની રચનાની વાત કરીએ તો પહેલી થપ્પીને એઝ અ એ કહીએ તો નીચેની થપ્પી બેઠી ઉપરના થપ્પી જેવી છે એટલે બરાબર બીજી થપ્પી પણ તમારી એ થશે, એના નીચે આવશે ત્રીજી થપ્પી પણ આવશે. ઇવન પાછળ જશો તો પાછળ પણ તમને રચના આ પહેલી થપ્પી જેવી જ મળશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે આની રચનાની વાત કરીએ તો આની રચના એ પ્રકારની છે. આની રચના કેવી છે, એ પ્રકારની છે. તો દ્વિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલનમાંથી આપણે ત્રિપરિમાણીય ચોરસ અવરોધ સંકુલન બનાવીએ તો એ કંઈક રચના આ પ્રકારની થશે. આપણે એવું કહી શકીએ કે પહેલી થપ્પી જે આપણી બનશે એ જ થપ્પી ના જે ઘટક કણો છે એના નીચે આપણે બીજા ઘટક કણો બેઠા એના નીચે ગોઠવીએ તો એ દ્વિપરિમાણીય અવરોધ સંકુલન બનશે. અને આ થપ્પીને આપણે કોઈ ત્રીજા સ્તરમાં ગોઠવીએ, ત્રીજા સ્તરમાં એટલે કે પાછળ ગોઠવીએ તો એનાથી તમારું દ્વિપરિમાણીય અવરોધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય અવરોધ સંકુલન બનશે. અહીંયા તમે કહી શકો કે અહીંયા ગોઠવણી જે છે બધાની સરખી છે, એ પ્રકારની છે એટલે તમે કહી શકો કે રચના એ પ્રકારની આવશે. ઓકે, બીજી વસ્તુ કે દરેક બરાબર આ જે તમારો ઘટક કણ છે એના જો આપણે કેન્દ્રને જોડીએ તો તમારો સાદો ઘન બની શકશે જેમાં દરેક ખૂણા ઉપર એક એક પરમાણુ જોવા મળશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે આ જે રચના જે છે એ તમારી આદિમ બરાબર એકમ કોષની બનશે. સાદો તમારો આદિમ એકમ કોષની રચના બનશે. અને ધ્યાન રાખજો આ જે પરમાણુ જે છે એ તમે જોઈ શકો કે નજીકના 4 પરમાણુ સાથે તો જોડાયેલો જ છે, એક પાછળ છે અને એક આગળ છે.
એ રીતે ટોટલ એ 6 પરમાણુ સાથે જોડાયેલો છે એટલે એનો સવર્ણાંક કેટલો થશે 6 થશે તો આ રીતે આપણે દ્વિપરિમાણીય ચોરસ સૌરુઠ સંકુલનને ત્રિપરિમાણીય ચોરસ સૌરુઠ સંકુલનમાં રૂપાંતર કરી શકીએ છીએ હવે તમને યાદ હોય તો ચોરસ સૌરુઠ સંકુલનમાં એટલે કે દ્વિપરિમાણીય ચોરસ સૌરુઠ સંકુલનમાં તમને એ બી ખબર છે કે આનો એક બીજો પ્રકાર બી છે સતકોણીય સૌરુઠ સંકુલન તો જો આટલું ખબર પડે તો આના પછી આપણે નેક્સ્ટ ઉપર જઈએ આના પછી તો આપણે નેક્સ્ટ નો જો આપણે વિચાર કરીએ નેક્સ્ટ નો જો વિચાર કરીએ તો એ નેક્સ્ટ જે છે નેક્સ્ટ જો આપણે ટોપિક પર આપણે જઈએ તો આજે નેક્સ્ટ ટોપિક જે છે એ દ્વિપરિમાણીય સતકોણીય સૌરુઠ સંકુલન માટે ત્રિપરિમાણીય સતકોણીય સૌરુઠ સંકુલન પર જવાના છે બરાબર સૌરુઠ સંકુલન પર જવાના છે જરા ધ્યાન રાખજો દ્વિપરિમાણીય સતકોણીય સૌરુઠ સંકુલનમાંથી આપણે ત્રિપરિમાણીય સતકોણીય સૌરુઠ સંકુલન પર જવાના છે હવે દ્વિપરિમાણીય સૌરુઠ સંકુલન જે છે સતકોણીય સૌરુઠ સંકુલન જે છે એ કઈ રીતે બને છે તો જરા સમજજો આ રીતે મેં એક થપ્પી બતાવી છે હવે એક થપ્પીમાં બે પરમાણુ વચ્ચે એક તમને ખાંચો દેખાય છે હવે આ ખાંચામાં જરા ધ્યાન આપજો આ ખાંચામાં જે છે મેં શું કરીશ તો બીજા પરમાણુ બરાબર ગોઠવીશ તો આપણે એવું કહી શકીએ કે દરેક પરમાણુના ખાંચામાં આપણે બીજા પરમાણુને ગોઠવીએ છીએ એ જ રીતે બરાબર આ જે બીજી થપ્પી છે રાઈટ એના ખાંચામાં આપણે આ રીતે બરાબર શું કરીએ તો બીજી થપ્પી બનાવીએ તો આપણે જોઈ શકીએ કે પહેલી થપ્પી અને ત્રીજી થપ્પી તમને સરખી મળે છે પણ બીજી થપ્પી જે છે પહેલા થપ્પી જેવી મળતી નથી એટલે આ રચના જે છે એ તમારી એબી પ્રકારની હશે કેવો પ્રકારની હશે એબી હવે આના નીચે લઈશ તો એ બીજી થપ્પી જેવી આવશે આના નીચે લઈશ તો કેવી આવશે બીજી થપ્પી જેવી આવશે બરાબર તો આપણે એવું કહી શકીએ કે આ જે રચના જે છે એ તમારી સતકોણીય સૌરુઠ સંકુલન છે ને એમાં તમને ખબર બી છે કે એક પરમાણુ જે છે 6 પરમાણુ સાથે જોડાયેલો હોય એક પરમાણુ કેટલા સાથે જોડાયેલો હોય 6 પરમાણુ સાથે જોડાયેલો હોય એટલે કે એ તમારું સતકોણીય સૌરુઠ સંકુલન છે હવે આ તો દ્વિપરિમાણીય રચના છે હવે મારે આની ત્રિપરિમાણીય રચના બનાવવી હોય તો જરા ધ્યાન આપજો જો મેં આના પર ત્રિપરિમાણીય રચના બનાવું અને એને દાખલા તરીકે મેં ગ્રીન કલર થી બતાવું તો ગ્રીન કલર થી મારું જે ત્રીજી જે રચના જે છે એ ત્રીજી રચના કંઈક આ રીતે બનશે અહીંયા એક પહેલો ગોળો બતાવો અહીંયા બીજો ગોળો બતાવો અહીંયા એક ત્રીજો ગોળો બતાવો અહીંયા એક ચોથો ગોળો બતાવો અહીંયા એક મેં પાંચમો ગોળો બતાવો ઓકે એ જ રીતે ઓકે નીચેની બીજી થપ્પી જે છે મેં રેડ કલર થી બતાવું છું રેડ કલર થી તમે જોઈ શકો 1 બરાબર 2 3 4 5 આ રીતે બતાવીશ અને પાછી જે થપ્પી જે છે ઓકે એ મેં ગ્રીન કલર થી બતાવું તો એ રચના આ રીતે થશે 1 2 3 4 અને 5 હવે અહીંયા જો તમે જોશો અહીંયા જો તમે આ પહેલો ભાગ જોશો તો પહેલા ભાગમાં તમને 3 બ્લુ કલરના દેખાશે જરા ધ્યાન આપજો અહીંયા જે રચના તમે જોશો તો તેમાં તમને આ 1 2 અને આ 3 1 2 અને 3 આ 1 2 અને 3 એ તમને બ્લુ કલરના દેખાશે જે આ રીતે 1 2 અને 3 થશે હવે ચોથો જે પરમાણુ જે છે એ એક્ઝેક્ટલી એના ઉપર ગ્રીન કલર થી બતાવેલો છે એટલે ચોથો પરમાણુ જે છે એ એક્ઝેક્ટલી આની ઉપર છે જે મેં ગ્રીન કલર થી બતાવેલો છે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા 3 પરમાણુ છે અને એના ઉપર એક ચોથો પરમાણુ છે બરાબર એના ઉપર એક શું છે ચોથો પરમાણુ છે અને આ 4 પરમાણુથી જે ચિત્ર બને છે એને ધ્યાન રાખજો આપણે શું કહી શકીએ 4 પરમાણુથી બનશે બરાબર એને આપણે સમચતુષ્ફલકીય એને આપણે શું કહી શકીએ સમચતુષ્ફલકીય આપણે શું કહી શકીએ છિદ્ર કહી શકીએ હવે
એકચ્યુઅલમાં જે આ રચના છે એને મેં બરાબર આ રીતે બી બતાવી શકું કે આ 3 પરમાણુ છે, બરાબર આ શું છે 3 પરમાણુ છે અને આ 3 પરમાણુની ઉપર બરાબર અહીંયા એક આપણો ચોથો પરમાણુ છે. તો ધ્યાન આપજો, આ બ્લુ કલરના 3 આ રીતે છે, 3 આ રીતે છે, એટલે મેં આ રીતે બતાવીશ. નીચે આ રીતે બતાવીશ બ્લુ કલરના. તો ગ્રીન કલરનો એક મેં એની ઉપર બતાવ્યો. તો આ જે રચના જે છે એને આડી રચના જોઈએ તો આ રીતે બને અને અહીંયા જે તમારું છિદ્ર બનશે, અહીંયા જે તમારું છિદ્ર બનશે એ છિદ્ર તમારું સમચતુષ્ફલકીય છિદ્ર બનશે. સિમ્પલ, જો તમને નહીં ખબર પડે તો 3 ફુગ્ગાઓ લો, એ 3 ફુગ્ગાઓને આ રીતે ગોઠવો, ત્રિકોણ આકાર ગોઠવો અને ચોથો ફુગ્ગો જે છે એ 3 ત્રિકોણથી જે ખાંચો બને છે એના ઉપર ગોઠવો. પરિણામે આ 4 ફુગ્ગાના વચ્ચે જે છિદ્ર બનશે એ તમારું સમચતુષ્ફલકીય છિદ્ર બનશે. એ તમારું શું બનશે? સમચતુષ્ફલકીય છિદ્ર બનશે. દાખલા તરીકે આ જે તમારો આકાર છે એના દરેક કેન્દ્રને મેં જોડું, એના દરેક કેન્દ્રને મેં જોડું. દાખલા તરીકે તમે જોઈ શકો આ પરમાણુ 1 નો આવશે, આ પરમાણુ 2 નો આવશે, નીચે પરમાણુ કયો આવશે? 3, બરાબર, અને એક વચ્ચે પણ આવશે અને એક શું આવશે? વચ્ચે બી આવશે. આ બધાને જો મેં જોડું તો આ જે રચના જે છે એ સમચતુષ્ફલકની બને છે. આ રચના શું બને છે? સમચતુષ્ફલકની બને છે. એટલે એને આપણે સમચતુષ્ફલકીય શું કહી શકીએ? છિદ્ર કહી શકીએ છીએ. ઓકે, તો આ રચના સમચતુષ્ફલકની છે એટલે સમચતુષ્ફલકીય છિદ્ર થશે. તો જરા ધ્યાન આપજો, જ્યારે આપણે દ્વિપરિમાણનું ત્રિપરિમાણમાં રૂપાંતર કરીએ તેમાં એક છિદ્ર મળશે જે સમચતુષ્ફલકીય છિદ્ર છે. હવે આપણે બીજા પ્રકારના છિદ્રની વાત કરવાની છે. હવે બીજા પ્રકારના છિદ્રમાં આપણે જોવાનું છે કે સપોઝ, બરાબર, સપોઝ આ તમે જોઈ શકો કે અહીંયા જો વચ્ચેના ભાગે આપણે 3 બ્લુ લઈએ, વચ્ચેના ભાગે જે છે આપણે 3 બ્લુ લઈએ આ રીતે, બરાબર, આ તમે જોઈ શકો આ વચ્ચેના 3 બ્લુ છે. આને મેં નંબર 1 આપું, ઓકે, આ નંબર 2 અને આ નંબર 3 થશે. વચ્ચેના 3 બ્લુ છે. હવે એના ઉપરનું સ્તર જે છે એ રેડ છે, બરાબર, આ રેડ, ઓકે, અહીંયા બી આ રીતે છે અને નીચે મેં ગ્રીન આપેલું છે. આ ગ્રીનને બી મેં એઝ અ રેડ તરીકે બતાવું તો અહીંયા તમને 4, 5 અને શું મળશે? 6. અને આ ઉપર આ નીચેના જે બ્લુ કલરના 3 અને ઉપરના જે રેડ કલરના 3 એના વચ્ચે તમને એક છિદ્ર દેખાશે. એના વચ્ચે તમને શું દેખાશે? છિદ્ર દેખાશે. મેં એક્ઝેક્ટલી શું કહેવા માંગુ છું એ સમજો, બરાબર. તમને જે છે બ્લુ એક ઉપર છે, જોજો બ્લુ એક ઉપર છે, બરાબર. પછી બીજો નંબર જે છે એ અહીંયા નીચે છે અને ત્રીજો નંબર એ તમારો સાઈડ પર છે. હવે ઉપર તમને 2 રેડ દેખાતા છે. ઉપર જે છે તમને શું દેખાતા છે? 2 રેડ દેખાતા છે. તો ઉપર આ રીતના 2 રેડ છે અને નીચે ગ્રીન કલરનો છે પર મેં એને રેડ થ્રુ એ બતાવેલો છે. તો નીચે બરાબર આ એક ત્રીજો બરાબર રેડ છે. તો અહીંયા તમે જોઈ શકો કે નીચેના સ્તરના 3 બરાબર 3 ગોળા અને ઉપરના સ્તરના બીજા 3 ગોળા બરાબર કંઈક આ રીતે ગોઠવાયેલા છે. પહેલામાં તમે જોશો તો ઉપર એક ગોળો છે બ્લુ કલરનો ને નીચે 2 બ્લુ કલરના ગોળા છે. જ્યારે બીજી રચનામાં ઉપર 2 ગોળા છે અને નીચે એક ગોળો છે. તો એ રીતે 6 ગોળાઓ છે. દાખલા તરીકે તમે જોઈ શકો કે આ એક ઉપર ગોળો છે, બરાબર, આ એક ઉપર ગોળો છે અને 2 નીચે છે. તો હવેની રચનામાં 2 ઉપર છે અને એક નીચે છે. તો આ રીતે એક ગોઠવાયેલા છે. એક સામે 2 ગોળા અને 2 સામે શું છે? એક ગોળો. હવે આની વચ્ચે એક છિદ્રની રચના થાય છે અને 6 ગોળા વચ્ચે જે છિદ્ર બનશે એ 6 ગોળા વચ્ચેનું જે છિદ્ર છે એને આપણે અસ્તફલકીય છિદ્ર કહી શકીએ છીએ. એને આપણે શું કહી શકીએ? અસ્તફલકીય છિદ્ર કહી શકીએ. અસ્તફલકીય છિદ્ર જે છે એને જો મેં આ રીતે આડું બતાવવાનો પ્રયત્ન કરીશ તો 3 ગોળા બરાબર મેં નીચેની તરફ બતાવીશ, જેમાં બરાબર 2 ગોળા આગળ છે અને એક ગોળો પાછળ છે. જ્યારે મારે એના ઉપરના સ્થાનના બતાવવા પડશે તો 2 ગોળા આગળ છે તો મારે એક ગોળો આગળ બતાવવા પડશે અને 2 ગોળા જે છે એ શું બતાવવા પડશે? પાછળ બતાવવા પડશે. અને આ રીતે આના વચ્ચે જે છિદ્ર બનશે એ
એ મારું અસ્તફલકીય છિદ્ર બનશે. એ મારું શું બનશે? અસ્તફલકીય છિદ્ર બનશે. તો જ્યારે દ્વિપરિમાણીય ષટ્કોણીય સમરૂપ સંકુલન માટે તમે ત્રિપરિમાણીય સમરૂપ સંકુલન બનાવો ત્યારે તમને એક ચતુષ્ફલકીય છિદ્ર મળશે અને એક શું મળશે? અસ્તફલકીય છિદ્ર મળશે. ધ્યાન રાખજો, ચતુષ્ફલકીય છિદ્રમાં 3 ગોળાની ઉપર એક ગોળો હશે. 3 ગોળાની ઉપર શું હશે? એક ગોળો હશે. જ્યારે અસ્તફલકીય છિદ્રમાં 3 ગોળાઓ જો આ રીતે ગોઠવાયેલા હોય, બે આગળ અને એક પાછળ ગોઠવાયેલો હોય, તો બીજી રચનામાં એક આગળ અને બે પાછળ એ રીતે ગોઠવાયેલા હશે અને આ 6 ગોળાની વચ્ચે એક છિદ્ર બનશે, જેને એઝ આપણે અસ્તફલકીય છિદ્ર કહી શકીએ. શું કહી શકીએ? અસ્તફલકીય છિદ્ર કહી શકીએ. મને ખબર છે કે અહીંયા તમે જોશો તો ગૂંચવણ ભર્યું લાગશે, પણ જો તમે બુકમાં જોશો તો સરળતાથી તમે ચતુષ્ફલકીય અને અસ્તફલકીય છિદ્ર તમે સમજી શકશો. ઓકે, તો પણ તમને સરળતાથી દેખાય એના માટે મેં ફરી પાછો એક વખત આકૃતિ દોરું છું કે જેનાથી તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. ઓકે, જે તમને એક્ઝેક્ટલી ખબર પડી શકે. તો સમજો, આ જે છે આ પહેલી આપણી ધપ્પી છે, બરાબર. બીજી ધપ્પી આપણને ખબર છે કે બીજી ધપ્પી જે છે પ્રથમ ધપ્પીના તમને શું મળશે? નીચે મળશે, બરાબર. અને ત્યાર પછી એના પછીની ધપ્પી લઈએ, બરાબર. તો એ કંઈક આ પ્રકારની હશે, 1 2 3 4 અને 5 આ રીતે હશે. ઓકે, તો તમે જોઈ શકો કે ઉપરના બે ગોળાની એક્ઝેક્ટલી વચ્ચે તમને એક નીચે ગોળો મળશે, બરાબર. ને આ રીતે બે ગોળાની વચ્ચે એક ગોળો ગોઠવે, બે ગોળાની વચ્ચે ગોળો ગોઠવે, તો આ રીતે જે તમારી રચના બનશે એ પહેલી ધપ્પી અને બીજી ધપ્પી અલગ પ્રકારની બનશે, પણ ત્રીજી ધપ્પી જે છે પહેલા ધપ્પી જેવી બનશે. ઓકે, એટલે આનો પ્રકાર જે છે આપણો કયા પ્રકારનો થશે? એબી પ્રકારનો થશે. હવે આના પર જ્યારે આપણે ત્રીજી ધપ્પી ગોઠવીશું ત્યારે એ ધપ્પી જે છે આ પ્રથમ ગોળાના એક્ઝેક્ટલી વચ્ચે આવશે. ઓકે, અહીંયા બી પ્રથમ ગોળાની આ રીતે વચ્ચે આવશે, અહીંયા બી જે તમારું છિદ્ર બને છે એની વચ્ચે આવશે, અહીંયા બી તમારું જે છિદ્ર બને છે એની વચ્ચે આવશે અને અહીંયા બી તમારું જે છિદ્ર બને છે એની વચ્ચે આવશે. તો આ રીતે બનશે. હવે તમને ખબર છે કે 3 ગોળાની વચ્ચે બનતું હોય છિદ્ર, તો એ તમારું ચતુષ્ફલકીય છે. એ તમારું શું છે? ચતુષ્ફલકીય. ચતુષ્ફલકને અંગ્રેજીમાં ટેટ્રાહેડ્રલ કહેવાય. શું કહેવાય? ટેટ્રાહેડ્રલ. તો ટેટ્રાહેડ્રલ પરથી આપણે ટી લખીએ તો અહીંયા એક ટી મળશે, અહીંયા એક ટી મળશે, અહીંયા એક ટી મળશે, અહીંયા એક ટી મળશે, અહીંયા એક ટી મળશે. ઓકે, હવે આના નીચે મેં બીજી ધપ્પી ગોઠવું, તો આના નીચે બીજી ધપ્પી ગોઠવું તો આ રીતે બનશે 1, બરાબર. આ રીતે બનશે 2, આ રીતે બનશે 3, આ રીતે બનશે 4 અને અહીંયા એક બની શકે 5, બરાબર. અને અહીંયા બી તમે જોઈ શકો કે આ 3 ગોળાની વચ્ચે બને છે એટલે ટી 1 2 3 4 અને અહીંયા સપોઝ આપણે બનાવીએ, અહીંયા સપોઝ એક બનશે, સપોઝ આ રીતે અહીંયા ગોળો બનાવ, અહીંયા જો ગોળો બનાવ તો અહીંયા એક ટી પ્રકારનો બનશે. તો એ રીતે જે છે એ રીતે તમને અહીંયા ટેટ્રાહેડ્રલ મળશે, એટલે કે ચતુષ્ફલકીય મળશે. પણ જો તમે અહીંયા જોશો તો આ 3 બ્લુ અને આ 3 રેડ એના વચ્ચે જે બનશે એ અસ્તફલકીય બનશે. અસ્તફલકીયને અંગ્રેજીમાં ઓક્ટાહેડ્રલ કહેવાય. શું કહેવાય? ઓક્ટાહેડ્રલ કહેવાય. એટલે આને મેં O વડે 1 બતાવું, અહીંયા બનશે 2, અહીંયા બનશે 3, અહીંયા બનશે 4, સોરી અહીંયા બનશે 5 અને ટેટ્રાહેડ્રલ જે બનવાનો હશે, ટેટ્રાહેડ્રલ જે બનવાનો હશે એ ટેટ્રાહેડ્રલ અહીંયા બનશે. એ ટેટ્રાહેડ્રલ જે છે બરાબર અહીંયા બનશે. ઓકે, તો અહીંયા જો તમે જોશો, અહીંયા જો તમે જોશો તો ટોટલ ઉપર 5 ચતુષ્ફલકીય, નીચે 5 ચતુષ્ફલકીય, એટલે ટોટલ 10 ચતુષ્ફલકીય. જ્યારે અસ્તફલકીય જો જોશો તો અસ્તફલકીય તમને 5 મળશે. તો આપણે જોઈ શકીએ કે ચતુષ્ફલકીય 10 છે અને અસ્તફલકીય 5 છે. તો એનો મતલબ કે ચતુષ્ફલકીયની સંખ્યા અસ્તફલકીયની સંખ્યા કરતા બમણી હોય છે. એટલે જો એમ સમજી લો કે જો આપણે ઘટકકણો એઝ અ પરમાણુ ની સંખ્યા દાખલા તરીકે આપણે n લઈએ, દાખલા તરીકે શું લઈએ? n લઈએ. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા, ધ્યાન રાખજો, ચતુષ્ફલકીય
છિદ્રની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યાની વાત કરીએ, અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્ર પણ આપણને n મળશે, પણ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આપણને શું મળશે? twice n. twice n એટલે શું મળશે? ડબલ મળશે. તો ધ્યાન રાખજો, ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલક કરતા શું હોય છે? બમણી હોય છે. અને આ વસ્તુ પણ જો તમે બુકમાં જોશો અથવા તો વિડિયોમાં જોશો તો સરળતાથી જોઈ શકો કે બે તમને ચતુષ્ફલકીયની છિદ્રો મળશે, એના વચ્ચે તમને એક અષ્ટફલકીય મળશે. બે ચતુષ્ફલકીય છિદ્રની વચ્ચે શું મળશે? એક અષ્ટફલકીય મળે. પરિણામે આપણે એવું કહી શકીએ કે અષ્ટફલકીયની સંખ્યા ચતુષ્ફલક એટલે અષ્ટફલક કરતા ચતુષ્ફલકીય છે બમણા પ્રમાણમાં હોય છે. તો આ તમારું દ્વિપરિમાણીય શતકોણીય સવૃત સંકલન માટે ત્રિપરિમાણીય સવૃત સંકલન છે. ઓકે, અને એ તમે વિડિયોમાં જોશો અથવા તો તમે કેમાં જોશો? બુકમાં જોશો તો તમે સરળતાથી ખબર પડે. અને જો ન ખબર પડે તો પણ ધ્યાન રાખજો, આપણે ઝૂમ મીટિંગ લઈને પણ આ વસ્તુ સમજાવી શકીએ છીએ. એટલે જ્યારે જો તમને આ વસ્તુ ન ખબર પડે તો આપણે બુક લેશું, ઝૂમ મીટિંગ કરીશું અને એ બંને દ્વારા મેં તમને આ ટોપિક સમજાવવાનો પ્રયત્ન કરીશ. કેમ કે આ વસ્તુ 3 ડાયમેન્શન છે, એટલે 3 ડાયમેન્શન વસ્તુ સમજવું જે છે એ બહુ ડિફિકલ્ટ છે. ઓકે, એ શું છે? બહુ ડિફિકલ્ટ છે. એટલે આને આપણે ની ખબર પડે તો તમે મને પૂછી શકો છો, મેં તમને સમજાવી શકું છું. ઓકે, તો આજે જે છે આપણે બે વસ્તુની વાત કરી. તો આજે આપણે બે વસ્તુની વાત કરી, દ્વિપરિમાણીય ચોરસ સવૃત સંકલન માટે ત્રિપરિમાણીય ચોરસ સવૃત સંકલન અને ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર, જે દ્વિપરિમાણીય શતકોણીય સવૃત સંકલન માટે ત્રિપરિમાણીય શતકોણીય સવૃત સંકલન છે. તો આજે જે પહેલા જે જોયું એ જસ્ટ મેં ઓવરવ્યુ આપું કે દ્વિપરિમાણીય ચોરસ સવૃત સંકલનમાં શું જોયું. તો એમાં જે છે સપોઝ આપણે ગોળાઓની થપ્પી પહેલી આ રીતે લઈએ તો બીજી થપ્પી પણ આપણે એના નીચે એક્ઝેક્ટલી એના જેવી જ લેશું. બરાબર? જો પહેલી એ પ્રકારની હશે તો બીજી બી એ પ્રકારની અને ત્રીજી બી શું હશે? એ પ્રકારની હશે. અને એની પાછળ જો બનતો હશે તો એની પાછળ રચના જે પણ તમને બનશે એ બી તમારી કઈ પ્રકારની હશે? એ પ્રકારની હશે. એ બી તમારી કયા પ્રકારની હશે? તો આ રીતે જે છે તમારી એ પ્રકારની હશે. અને આમાં જો દરેક ખૂણાના જો કેન્દ્રને જોડવામાં આવે, દરેક ખૂણાના જો એટલે કે દરેક બરાબર ઘટકના કેન્દ્રને જોડવામાં આવે તો વચ્ચે એક તમારો સાદો ઘન બનશે. એટલે આ આદિ એકમ ઘનકોષ તમારું દ્વિપરિમાણીય ચોરસ સવૃત સંકલન માટે ત્રિપરિમાણીય ચોરસ